નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે. અને જાણે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં જ દર્દીઓનો રાફડો ફાટ્યો હોય ને તે રીતે નાના નાના ખોપચા હોસ્પિટલો ઢગલાબંધ હાલ ખુલી ગઈ છે. તેમાંની એક ખોપચા હોસ્પિટલ એટલે અમન હોસ્પિટલ, જે ગોત્રીમાં આવેલી છે. અમન હોસ્પિટલ ટેનામેન્ટ તોડીને બનાવવામાં આવેલી હોસ્પિટલ, જેની અંદર પાર્કિંગની જગ્યાએ રિસેપ્શન અને લેબોરેટરીમાં તે જગ્યા વાપરવામાં આવી. અને બીજા એવા કેટલાય ધાંધ્યા આ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. આમ તો દર 3 મહિને વિવાદમાં રહેતી આ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ, જે કોઈ નવી વાત નથી. આ હોસ્પિટલના આજે 3 રૂમ ફાયર નોર્મ્સના કારણે સીલ કરવામાં આવ્યા, જેની અંદર બહાર નીકળવા માટે એક જ દરવાજો હતો, જે 2 દરવાજા હોવા જોઈએ, જેવી ઘણી બધી ટેકનિકલ વાતો સમાવી લેવામાં આવી. પરંતુ નવાઈની વાત એ છે કે જ્યારે આખી હોસ્પિટલમાં જ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ફાયર નોર્મ્સની યોગ્ય રીતે કરવામાં આવતા ફાયર નોર્મ્સની એપ્રુવલ નથી, તો માત્ર 3 જ રૂમ કેમ બંધ કરવામાં આવ્યા? શું બીજા રૂમ બંધ નથી થઈ શકે એમ? કે ત્યાં પેશન્ટ્સ છે? શું છે પરિસ્થિતિ? આ હોસ્પિટલની સામે વોર્ડ નંબર 10ના જુજારુ કોર્પોરેટર નીતિન લોંગાએ હવે આંખ લાલ કરી છે અને તેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. અને સાથે સાથે ચોથી જાગીર એટલે કે મીડિયા પણ હવે આવી નાની નાની હોસ્પિટલ કે જેઓમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે તેવી પરિસ્થિતિમાં છે, તેની સામે પડ્યા છે.